હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રોએ સરસ કોમેન્ટો કરી. ઘણા મિત્રોએ નીચા ભાવે લીધા છે અને જોરદાર એમને નફો મળી રહ્યો છે અને સરસ પ્રોફિટ થઈ ગયું છે. આ રીતે ધીમે ધીમે આગળ વધો, 100% તમને સક્સેસ થશો. હવે આજના વિડીયોમાં વાત કરવી છે કે ઈપીએસ સારો હોય એટલે કે એક શેર દીઠ કમાણી સારી હોય, પીએ રિઝનેબલ હોય, વેલ્યુએશનમાં સસ્તો હોય. પરંતુ ઘણી કંપનીઓ મેં પીએ જોયા છે, જોરદાર પીએ હોય, સારામાં સારું વેચાણ કરતી હોય કંપની, એક શેર દીઠ કમાણી જોરદાર હોય, પરંતુ શેર બહુ ધીમું ચાલતો હોય. આવા પણ ઘણા દાખલા છે. એટલે કે કંપનીનું વેલ્યુએશન સસ્તો હોય અને જેની સામે ઓછો પીએ વાળો, ઈપીએસ વાળો સડસડાટ દોડતો. અને આ પણ દાખલા લીધા છે. પરંતુ આપણે 3 વસ્તુનો ખ્યાલ રાખવાનો શેર ખરીદ, તો જ તમે સક્સેસ થશો. મિત્રો, આપણે એકલો ઈપીએસની નજરઅંદાજ નથી કરવાનું, ઈપીએસ જોવાનો જ છે ફરજિયાત. પરંતુ ઈપીએસ સાથે સાથે તમારે આ 2 વસ્તુ પણ મગજમાં રાખવાની છે કે સેક્ટરનો પીએ હાઈ હોય અને એનો જે કંપની ખરીદવાની છે એનો પીએ થોડો એનાથી નીચો હોય તો એ કંપની વેલ્યુએશનમાં સસ્તી છે. તમે જુઓ મિત્રો કે આજે ડિફેન્સ, રેલવે અને રિન્યુએબલ સેક્ટરના શેરોમાં ઈપીએસ ઓછા હોય, કમાણી થોડીક ઓછી હોય, પણ શેર સડસડાટ દોડે. મિત્રો, એટલે ઈપીએસ. પછી બીજા નંબરનું છે સેક્ટર. જે સેક્ટર ફોક્સમાં હોય, જે સેક્ટરનું ભાવિ ઉજળું હોય, આ પણ લક્ષ્ય મળવાનું છે. અને ત્રીજી વસ્તુ છે સરકારની પોલિસી. શેર બજારમાં સરકારની પોલિસી ખૂબ કામ કરે અને સરકારની પોલિસીની અસર શેર બજારમાં ખૂબ થાય છે. ધારો કે આજની તારીખમાં તમે જુઓ કે રિન્યુએબલ સેક્ટરમાં સરકારની પોલિસી ફેવરમાં છે અને સરકારની એવી ઈચ્છા છે કે રિન્યુએબલ સેક્ટરમાં જે વીજળી આપણે પેદા કરે છે એ આપણને સસ્તી વીજળી પેદા થાય. અને એના માટે સરકાર ખૂબ ફંડિંગ ખૂબ આપી રહી છે, નિયમો ખૂબ હળવા કર્યા છે. એટલે રિન્યુએબલ સેક્ટરના શેરો છે, આ સેક્ટરના શેરો છે, એમાં ફોકસ કરવું. સરકારની પોલિસીમાં ડિફેન્સ સેક્ટર છે, રેલવે સેક્ટર છે. એક વખત મિત્રો આઈટીના શેરો ગજબ ચાલતા, પણ આઈટી સેક્ટર ધીમું પડ્યું અને આ સેક્ટર અત્યારે આ 3 સેક્ટર ઉપર સરકારે ખૂબ ભાર મૂક્યો. એટલે આપણે ખાસ ખબર રાખવાની છે કે ઈપીએસ, પીએ, બીજા નંબરમાં છે સેક્ટર અને ત્રીજા નંબરમાં છે સરકારની પોલિસી. આ ધ્યાનમાં રાખો. આજે એવું સેક્ટર કે જેમાં સરકારની પોલિસી જોરદાર છે, સરકાર આમાં આગળ વધવા માટે બુલિશ છે. હવે આપણે 3 કંપનીઓની વાત કરીએ અને 3 કંપનીઓમાં આપણે બુલિશ છીએ. આ 3 કંપની મિત્રો, એનું કારણ છે મેટ્રો આખા ભારતમાં ફેલાવો થતો જાય છે. જે ભારતની મોટી મોટી સિટીઓ છે, જે મહાનગરો છે, તે મેટ્રોની સગવડ વધી રહી છે. મેટ્રોનું કોમ ખૂબ ઝડપી વધી રહ્યું છે અને દરેક મોટા શહેરોમાં મેટ્રો ચાલુ થશે. જોરદાર સેક્ટર છે અને મેટ્રોથી જોડાયેલા શહેરોમાં રોકાણ કરી શકાય અને 100% કરોડપતિ બની શકે. મિત્રો, આ બધી વસ્તુ શેર બજારમાં ખૂબ કામ કરતી છે. આવનારા ભવિષ્યમાં શું થવાનું, આ મગજમાં જો તમને વિચાર આવે કે ભાઈ આવનારા ભવિષ્યમાં આ વસ્તુ બનવાની અને એનું લગતું જે કામ કરતા હોય શેરો, એ ખાખા ખોળો કરી ખોલી અને નાની કંપનીઓમાં જો તમારું રોકાણ થઈ જાય તો તમારો બેડો પાક. એટલે આ 3 કંપનીઓ છે કે એનસીસી. મિત્રો, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરે છે
આ બાંધકામમાં સસ કંપની છે. અત્યારે 335 ઉપર પૈસા ઉપર ચર્ચ થઈ ગયો છે. 52 વીક લો 170 છે અને 52 વીક હાઈ 345, એટલે કે 52 વીક હાઈ ઉપર ટચ થઈ ગયો છે. માર્કેટ કેપ છે 21,061. EPS છે 11.32, સારામાં સારો EPS કહેવાય. PA છે 29 અને સેક્ટરનો PA છે 43. બુક વેલ્યુ છે 3, ડિવિડન્ડ 0.5% આપે છે અને ફેસ વેલ્યુ 2. હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે? 1 મહિનામાં 16%, 6 મહિનામાં 92%, 1 વર્ષમાં 172% અને 2 વર્ષમાં કંપનીએ 518% રિટર્ન આપ્યું. ગજબની કંપની છે. તમારે હોલ્ડિંગની વાત કરીએ મિત્રો, તો 22% હોલ્ડિંગ પ્રમોટરનું છે, 27% હોલ્ડિંગ પ્રમોટર કરતાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગોમાં ગજબનું છે. 27% રોકાણ છે અને 10% રોકાણ મિત્રો મ્યુચ્યુઅલ ફંડોનું છે અને 40% રોકાણ પબ્લિકનું. હવે 40% રોકાણમાં રાકેશ ઝુંઝુનવાલા, જે રાકેશ ઝુંઝુનવાલા હતા, એમને પત્ની રાકેશ ઝુંઝુનવાલાનું આ કંપનીમાં 10.64%, જે 40% પબ્લિકનું હોલ્ડિંગ છે એમાં 10% તો હોલ્ડિંગ એટલું રાકેશ ઝુંઝુનવાલાનું મિત્રો. અને બીજા મોટા મોટા જે રોકાણકારો છે એમાં પણ એમનું હોલ્ડિંગ. બહુ મસ્ત કંપની છે, રડારમાં રાખવા જેવી કંપની. હવે બીજી મેટ્રોના વિકાસ સાથે બીજી કામ કરી રહી છે કંપની એ છે IRFC. આ કંપની ફાઇનાન્સનું કામ કરે છે અને રેલવે સેક્ટરમાં અને મેટ્રો સેક્ટરમાં જે કંપનીઓ કામ કરતી હોય એમને ખૂબ ફાઇનાન્સ મોટો કરી રહી છે અને ભારત સરકારની કંપની છે. 188 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. 52 વીક લો 32 રૂપિયા છે અને 52 વીક હાઈ 200 રૂપિયા. માર્કેટ કેપ 2,45,988 કરોડ. EPS 4.92 છે. PA 38 છે. સેક્ટરનો PA 18 છે. બુક વેલ્યુ 38 છે. ફેસ વેલ્યુ 10 છે અને 0.80%, એટલે કે 0.5% કંપની ડિવિડન્ડ આપે. 1 મહિનામાં 13%, 6 મહિનામાં 86%, 1 વર્ષમાં 462% અને 2 વર્ષમાં 845% કંપનીએ રિટર્ન આપ્યું. જોરદાર રિટર્ન આપ્યું છે અને જોરદાર પ્રોફિટમાં કંપની છે. આ કંપનીને તમારે પોર્ટફોલિયોમાં સમાવેશ કરીશું. હવે હોલ્ડિંગની વાત કરો તો 86% મિત્રો પ્રમોટર, એટલે કે ભારત સરકારનું હોલ્ડિંગ, અને આ હોલ્ડિંગ ઘટાડીને 75% સરકારને આ કંપનીને કરવું પડશે, એટલે કે 75 ને 11% શેર કંપનીને વેચવા પડશે અને 1.8% FIC છે, 0.90% મ્યુચ્યુઅલ ફંડો છે અને 11.68% પબ્લિકનું હોલ્ડિંગ. હવે ત્રીજી કંપની છે મેટ્રો સેક્ટરની જ્યુપિટર વેગન. આ વેગન બનાવવાવાળી કંપની કાયમ ચાલવાની છે અને ભારત સરકારનો જે ટાર્ગેટ છે 300 ટનનો નવી બનાવવાની. જ્યુપિટર વેગન અને ટીટાગઢ વેગન અને BEML, આ બધી મેટ્રોના કોચ બનાવતી કંપની. 730 રૂપિયા ઉપર ચાલે છે. 169 52 વીક લો છે અને 748 52 વીક હાઈ છે. 30,097 માર્કેટ કેપ છે. 8.04% EPS છે. 90 PA છે અને સેક્ટરનો PA 114 છે. સેક્ટરના PAથી નીચે ચાલે છે. બુક વેલ્યુ 18.62 છે અને ફેસ વેલ્યુ 10 છે. હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે એની વાત કરીએ કે કંપનીએ 1 મહિનામાં 35%, 6 મહિનામાં 112%, 6 મહિનામાં પૈસા કંપની ડબલ કર્યા છે. 1 વર્ષમાં 3 ગણા 304% અને 3 વર્ષમાં 1847 ગણા પૈસા કર્યા. 1847% 3 વર્ષમાં રિટર્ન આપ્યું મિત્રો, એટલે કે 18 ગણા પૈસા કર્યા. હવે હોલ્ડિંગની વાત કરો, 70.12% પ્રમોટર છે, 4.4% FIC છે, 0.92% DI છે અને 24.82% પબ્લિકનું હોલ્ડિંગ. તો કંપનીના ગજબના વકલા વેચાણના છે. તમે એના ઉપર નજર કરો કે માર્ચ ટીવીમાં 2068 કરોડનું સેલ કર્યું હતું ને 123 કરોડનો નફો કર્યો. માર્ચ 24માં 3,743 કરોડનું સેલ કર્યું હતું અને 333 કરોડનો નફો કર્યો હતો. ટીવીમાં 123 કરોડનો કર્યો હતો
અને 24માં 333 3 ઘણો નફામાં વધારો થયો. આવી કંપનીઓ રિટર્નમાં રાખો અને તમે તમને ગમે એ કંપનીમાં તમે હોલ્ડિંગ કરી શકો. થેન્ક યુ, આભાર.